નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 1 પ્રજ્ઞા નવીન ગુજરાતી અધ્યયન સંપુટની અંદર એકમ 2 વરસાદની મજા વિશેની સમજ મેળવીશું. સર્વપ્રથમ જમણી બાજુ QR કોડ આપવામાં આવેલો છે અને આપ સૌ વિદિત છો કે આ QR કોડને સ્કેન કરતાં સમગ્ર એકમ PDF સ્વરૂપે જોવા મળે છે. આ એકમ અંતર્ગત પ્રથમ પ્રવૃત્તિ જે છે તે જોડકણા વિશે છે. અહીં વર્ષા ઋતુને અનુરૂપ 5 જોડકણા આપવામાં આવ્યા છે. એ જોડકણાનું કાવ્યની જેમ જ પઠન, ગાન, ઝીલગાન અને સમૂહગાન કરાવવાનું છે. ત્યારબાદ નીચે વાતચીતની પ્રવૃત્તિ આપવામાં આવેલ છે. અહીં વિદ્યાર્થીઓને કેટલાક શબ્દો કહેવાના છે. જે શબ્દો બોલો છો તે શાના વિશે છે તે વિદ્યાર્થીઓ ઓળખે. અધ્યયન સંપુટની અંદર કેટલાક શબ્દો આપવામાં આવેલા છે. દેડકા, ભજીયા, છત્રી, કીચડ, વીજળી, વાદળોનો ગડગડાટ. આ જે શબ્દો છે તે વરસાદની ઋતુને અનુરૂપ છે, તો આ પ્રકારના અન્ય શબ્દો બાળકોને કહેવાના છે. વિદ્યાર્થીઓ જવાબ આપે પછી તેમને પૂછવાનું છે, વરસાદમાં તમને શું ગમે, શું ન ગમે? વરસાદ પડે ત્યારે તમે શું શું કરો? વરસાદ પડતો હોય ત્યારે મમ્મી પપ્પા શું કહેતા હોય છે? વરસાદ પડે ત્યારે બધા લોકો કઈ કઈ વાતો કરે છે? તો આ પ્રમાણે બાળકોને તર્કશક્તિ, વિચારશક્તિ આધારિત પ્રશ્નો પૂછવાના છે. ત્યારબાદ નીચે પેજ ફૂટર આપેલું છે, તેમાં ટપકાની પેટર્ન આપેલી છે. તો આ પ્રકારની પેટર્ન અહીંથી શોધાવવાની છે અને તેના પર ગોળ કરવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 2, ચિત્ર પરથી વાતચીત કરો. આ પ્રવૃત્તિ માટે સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ ભાષાના જે કેલેન્ડર છે તેનો ઉપયોગ કરવાનો છે અને તેની અંદરથી વર્ષા ઋતુનું આ ચિત્ર બતાવી વિદ્યાર્થીઓ પાસે તેનું અવલોકન કરાવવાનું છે અને ત્યારબાદ પ્રશ્નોત્તરી કરવાની છે. ચિત્રની તરત નીચે વાતચીત માટેના કેટલાક પ્રશ્નો આપવામાં આવેલા છે, જેમ કે કેટલા છોકરા છે, કેટલી છોકરીઓ છે? વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો? આ છોકરા ખુશ શા માટે છે? છોકરા સાયકલને ધક્કા કેમ મારતા હશે? ચિત્રમાં કયા કયા વાહનો છે? વગેરે જેવા 12 જેટલા પ્રશ્નો આપવામાં આવેલા છે. તો આ પ્રકારે અન્ય પ્રશ્ન પૂછવાના છે. ત્યારબાદ નીચે પેજ ફૂટર આપેલું છે. અહીં વ, ર, સ અને દ શોધાવી તેના પર ગોળ કરવાનું છે. પ્રવૃત્તિ નંબર 3, બોર્ડ પર લખેલા વાક્યો ઝડપથી બોલો. અહીં આપેલા નમૂનારૂપ જીભ તોડ્યા બોર્ડ પર લખો. પહેલાં એક એક વાક્ય બોલાવો, પછી આખું ટંગ ટ્વિસ્ટર બોલાવો. શરૂઆતમાં ધીમેથી અને પછી ઝડપથી બોલવા કહો. અહીં સૌ પ્રથમ તો કાચો પાપડ પાકો પાપડ, કાચો પાપડ પાકો પાપડ. તો આ રીતની 2 પંક્તિ આપવામાં આવેલી છે. આ પંક્તિઓની અંદર પ્રથમ તો એક એક વાક્ય બોલાવવાનું છે અને ત્યારબાદ આખું વાક્ય બોલાવવાનું છે. શરૂઆતમાં એને ધીમેથી બોલાવીશું અને ત્યાર પછી ઝડપથી બોલાવવાનું છે. તો પ્રથમ કાચો પાપડ પાકો પાપડ, આ રીતે માત્ર એક વાક્ય બોલાવવાનું છે. ત્યાર પછી આખું બોલાવીશું, કાચો પાપડ પાકો પાપડ, કાચો પાપડ પાકો પાપડ. શરૂઆતમાં ધીમેથી બોલાવીશું, ત્યાર પછી ઝડપથી બોલાવીશું. કાચો પાપડ પાકો પાપડ, કાચો પાપડ પાકો પાપડ, કાચો પાપડ પાકો પાપડ, કાચો પાપડ પાકો પાપડ. તો આ પ્રકારે ઝડપથી બોલવા માટે માર્ગદર્શન આપીશું. અહીં આપેલા 6 વાક્ય છે. અહીં આપેલા તમામ 6 જીભ તોડ્યા વાક્યો છે તેને આપણે વારાફરતી બોલાવવાના છે. ત્યાર પછી 4 નંબરની પ્રવૃત્તિ વાર્તા વિશે છે. વાર્તા સાંભળવી છે તો સાંભળો. અહીં સૂરજ અને ચંદા આ વાર્તા આપવામાં આવી છે.
તો આપણે જોયું એ પ્રમાણે આ વાર્તા કહીએ ત્યારે આપણી પાસે રાત, દિવસ, સૂરજ, ચંદા અને અજગર તેમજ કાગડાના મોહરા હોવા જરૂરી છે. આ વાર્તાનું નાટ્યકરણ પણ બાળકોની પાસે કરાવી શકીશું. સર્વપ્રથમ તો વાર્તાનું પઠન કરવાનું છે. જ્યારે પઠન કરીએ છીએ ત્યારે સંપુટની અંદર આપેલ વાર્તા અક્ષરશઃ વાંચવાની છે. અને જ્યારે આ વાર્તાનું કથન કરીએ છીએ ત્યારે ત્યાંની લોકબોલીની અંદર આ વાર્તા કહીશું, વાર્તાનું નાટ્યકરણ કરાવીશું. ત્યારબાદ મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વાર્તાની અંદર કેટલાક જે અક્ષરો છે તે કલરિંગ આપવામાં આવ્યા છે. તો અહીં આ એકમ અંતર્ગત બાળકોને વ, ર, સ, દ, વે, રે, સે, દે આ મૂળાક્ષરોનો પરિચય કરાવવાનો થાય છે. આપ જોઈ શકો છો કે વાર્તાની અંદર ર, દ, વ, સ આ જે મૂળાક્ષરો આવે છે તે શબ્દ રંગીન આપવામાં આવ્યા છે. ત્યારબાદ નીચે પેજ ફૂટર છે, એની અંદર ચોરસની પેટર્ન આપવામાં આવી છે. પહેલાં મોટું ચોરસ છે, વચ્ચે નાનું છે અને ફરી પાછું મોટું ચોરસ છે. તો એ પેટર્નને હવે બાળકોએ જાતે દોરીને આગળ વધારવાની છે. આ પેજ પર પણ જોઈ શકીએ છીએ કે વાર્તાની અંદર જ્યાં જ્યાં વ, ર, સ, દ આવે છે તે શબ્દ રંગીન કરવામાં આવ્યા છે. ત્યાર પછી વાર્તાની નીચે વાતચીતની પ્રવૃત્તિ આપવામાં આવી છે અને એ પ્રવૃત્તિ અંતર્ગત પ્રશ્નો આપવામાં આવ્યા છે. તો એ પ્રશ્નની ચર્ચા બાળકોની સાથે કરવાની છે અને આવા અન્ય પ્રશ્ન વાર્તામાંથી શોધી તેની પણ ચર્ચા કરીશું. ત્યારબાદ નીચે 5 નંબરની પ્રવૃત્તિ છે, અભિનય કરો. અહીં વાર્તાને લગતા કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે. તો એ વાક્યને અંતર્ગત ક્રિયા બાળકોની પાસે કરાવવાની છે. અજગર સૂરજ અને ચંદા પાસે ગયો. એક ઝપાટામાં બંનેને ગળી ગયો. અજગરે મોટું બગાસું ખાધું અને મોઢું ખુલ્લું રાખીને સૂઈ ગયો. રાત અજગરની ઉપર પડી. એણે બંને બાળકોને બહાર ધકેલી દીધા. અજગરે જોરથી ફૂંફાડો માર્યો. તો આ જે 4 વાક્ય આપેલા છે તેનો બાળકોની પાસે અભિનય કરાવવાનો છે. ત્યાર પછી 6 નંબરની જે પ્રવૃત્તિ છે, પ્રશ્નના જવાબ આપો. દરેક જવાબ 4 વખત લખો. લખતી વખતે જવાબ મોઢેથી બોલો. તો અહીં વાર્તાને અનુરૂપ પ્રશ્નો આપવામાં આવેલા છે અને એ પ્રશ્નોના જવાબ પણ નીચે આપેલ છે. તો બોલતા જઈને કેવી રીતે લખાય તેનું ઉદાહરણ પ્રથમ તો બોર્ડ પર આપવાનું છે, ત્યારબાદ બાળકોને લેખન કરાવવાનું છે. અહીં પણ ધ્યાન રાખીશું કે અધ્યયન સંપુટની અંદર જવાબનું લેખન કરાવીએ તે પહેલાં સ્લેટની અંદર મહાવરો કરાવીશું. પહેલો જે પ્રશ્ન છે, ચંદાના મમ્મીનું નામ શું હતું? તો ચંદાના મમ્મીનું નામ રાત હતું, એટલે પહેલું અહીંયા આપેલું છે રાત. ત્યારબાદ એના સિવાય જે શબ્દ લખેલા છે એ ડોટેડ છે. તો એને પહેલાં તો ઘૂંટવાનું છે અને ઘૂંટે ત્યારે બોલીને લખવાનું છે. બરાબર. તો બાળકોને એનું ઉદાહરણ આપણે બોર્ડ પર આપીશું. અહીંયા પણ એક ઉદાહરણ જોઈએ. તો રાત આ રીતે બોલીને લખે એનું ધ્યાન રાખીશું. રાતના પતિનું નામ શું હતું? તો દિવસ. અહીં પણ પહેલો જે જવાબ છે લખેલો તૈયાર છે, એના સિવાયના 3 છે એ ડોટેડ આપવામાં આવેલા છે, એ ઘૂંટીને લખવાના છે. ત્યારબાદ નીચે પેજ ફૂટર છે, અહીં ફૂલ આપવામાં આવેલા છે, એ ફૂલની પેટર્નને આપણે આગળ વધારવાની છે જે 2ની જોડીમાં છે. ત્યારબાદ આ પેજ પર અન્ય 3 પ્રશ્ન આપેલા છે. તો આ તમામ પ્રશ્નના જવાબ બાળકોની પાસે ઘૂંટીને અને બોલીને લખાવવાના છે. ત્યાર પછી 7 નંબરની પ્રવૃત્તિ છે, બગાસું ખાવો, ઊંઘી જાઓ. અહીં ફરી એકવાર વાર્તા વાંચી સંભળાવો. નીચેના વાક્યો મોટેથી વાંચો. વિદ્યાર્થીઓને વાર્તાને લાગુ પડતા હોય તેવા વાક્ય બોલાય ત્યારે બગાસું ખાવાનો અભિનય
અને વાર્તાને લાગુ પડતા ન હોય તેવા વાક્યો બોલાય ત્યારે ઊંઘી જવાનો અભિનય કરવા કહો. અહીં 6 વાક્ય આપવામાં આવેલા છે. 6 વાક્ય વારાફરતી વાંચીને સંભળાવવાના છે. અજગર નામનો માણસ હતો. તો અહીં આ વાક્ય વાર્તાને અનુરૂપ નથી, એટલે અહીં બાળકો ઊંઘવાનો અભિનય કરશે. એ જ પ્રમાણે અન્ય 5 વાક્યો છે તે બોલવાના છે અને વિદ્યાર્થીઓ તે મુજબ અભિનય કરશે. ત્યારબાદ 8 નંબરની પ્રવૃત્તિ સૂનો ઢૂંઢો નિકાલો. અહીં શબ્દો આપવામાં આવેલા છે. એ શબ્દો શિક્ષકે બોલવાના છે અને વિદ્યાર્થીઓને સૂચના આપવાની છે કે જ્યારે શબ્દની અંદર વ સંભળાય તે શબ્દને ઓળખી તેમાંથી વને છેકવાનો છે. અહીં જમાદાર, સસલું, વાહન, દડો, રાજા, વડ, રમકડું, દાદર, સગડી, દાડમ, ગાય અને રાસ શબ્દ આપવામાં આવેલા છે. તો અહીં વાહન અને વડની અંદર વ સંભળાય છે એટલે એ વને આપણે છેકવાનો છે. એ જ પ્રમાણે ક્રમશઃ ર, સ અને દ મૂળાક્ષર લઈ આ પ્રવૃત્તિ કરાવવાની છે. ત્યારબાદ 9 નંબરની પ્રવૃત્તિ છે એ અક્ષર થપ્પાની રમત છે. આ રમતની અંદર વ, ર, સ, દ ના ફ્લેશ કાર્ડ બનાવીને તે અક્ષર બોલીને વિદ્યાર્થીઓને અક્ષરોનો પરિચય કરાવવાનો છે. 8 વિદ્યાર્થીઓને વ, ર, સ, દ, ન, મ, ગ, જ ના ફ્લેશ કાર્ડ પહેરાવી વર્ગમાં દિવાલની નજીક છૂટા છૂટા ગોઠવી દેવાના છે. વર્ગના બાકીના વિદ્યાર્થી વર્ગની વચ્ચે બેસશે. તેમાંથી 8 વિદ્યાર્થીને કોઈ એક અક્ષરની રમત રમવા ઊભા કરો. તમે ખંજરી કે ઘૂઘરો વગાડો. તે વગાડવાનું બંધ કરી તમે જે અક્ષર બોલો તે અક્ષરવાળા વિદ્યાર્થી પાસે પેલા 8 રમનારા વિદ્યાર્થીએ જવાનું છે. તો આ પ્રકારની સૂચના વિદ્યાર્થીઓને આગળથી આપવાની છે. ઉપરની સૂચના પ્રમાણે ખંજરી કે મંજીરા વગાડો, બંધ કરી કોઈ એક અક્ષર બોલો. રમનારા 8 વિદ્યાર્થીઓ તે મૂળાક્ષર ઓળખી શક્યા કે નહીં તે વચ્ચે બેઠેલા અન્ય વિદ્યાર્થીઓને નક્કી કરવા કહો. હવે જે વિદ્યાર્થીઓ રમતમાં રમતા હતા તેને બેસાડી દઈને બીજા 8 વિદ્યાર્થીઓને ઊભા કરવાના છે અને તેમને બીજા કોઈ એક મૂળાક્ષરની રમત રમાડવાની છે. આમ વારાફરતી દરેક મૂળાક્ષર માટે આ રમત રમાડવાની છે. મિત્રો, અહીં ધ્યાન રાખીશું કે આ રમત માટે આપણા વર્ગની જે સંખ્યા હોય એ સંખ્યાને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓ લેવાના છે અને તે મુજબ મૂળાક્ષરોના કાર્ડ બનાવવાના છે. ચાલો ફરી એકવાર જોડકણા ગાઈ લઈએ. આ પ્રવૃત્તિની અંદર ફરી પાછા જોડકણા ગવડાવવાના છે. ત્યારબાદ 10 નંબરની પ્રવૃત્તિ છે વ, ર, સ, દ અક્ષર શોધી તેના પર ચોરસ કરો. અહીં ફકરો આપવામાં આવેલો છે. રમેશને સેવ ખૂબ ભાવે. સેવનું નામ પડતા તેના મોંમાં રસ આવે. સેવનો તે દીવાનો, સેવનો તે રસિયો. દિવસ ને રાત રમેશને તો બસ સેવ સેવ સેવ. તેની આ ટેવ ભૂલાવવા તેની મમ્મીએ એક દવા કરી. કહો તો શું હશે તે દવા? તો આ ફકરાની અંદર જે શબ્દની અંદર વ, ર, સ અને દ મૂળાક્ષર આવતા હોય તેની ઉપર આ રીતે ચોરસ કરવાનું છે. ત્યારબાદ 11 નંબરની પ્રવૃત્તિ છે હથેળીમાં લખીએ. મિત્રો, આ પ્રવૃત્તિ એકમ 1ની અંદર આપણે કરાવી જ છે. તો એ જ પ્રમાણે અહીં પણ વિદ્યાર્થીઓને એક પછી એક વ, ર, સ, દ પોતાની હથેળીમાં લખાવવાના છે. ત્યારબાદ તેમના મિત્રની હથેળીમાં લખાવવાનું છે. મિત્રના ડાબા ગાલ અને પોતાના જમણા ગાલ પર લખવાનું છે અને ત્યાર પછી આ મૂળાક્ષરો પોતાના મિત્રની પીઠ પર લખે. આ પ્રકારે આ પ્રવૃત્તિ કરાવવાની છે. 12 નંબરની જે પ્રવૃત્તિ છે શબ્દો તૂટી ગયા છે, તમે ભેગા કરી વાંચો. આપેલા અક્ષરોના અને શબ્દોના કાર્ડ બનાવી લો. આ કાર્ડ વડે પહેલા અક્ષરોનો, દાખલા તરીકે રા, સ અને તેનાથી બનતા શબ્દ રાસનો પરિચય કરાવો.
કાર્ડ માટે જોઈએ તેટલા વિદ્યાર્થીઓને આગળ બોલાવી અક્ષરો જોડીને શબ્દ બનાવવા કહો. આ શબ્દ બોર્ડ પર લખી બધા વિદ્યાર્થીઓને વંચાવો. આ રીતે બાકીના શબ્દો અને તેના અક્ષરોનો પરિચય અને મહાવરો કરાવો. તો અહીં જુદા જુદા મૂળાક્ષર કાર્ડ આપેલા છે અને તેના દ્વારા બનતા શબ્દો પણ આપવામાં આવ્યા છે. આ પ્રકારે આપણે પણ વર્ગની સંખ્યા મુજબ મૂળાક્ષર કાર્ડ તૈયાર રાખવાના છે અને વિદ્યાર્થીઓને બોલાવી તેમની પાસે આ રીતે શબ્દ બનાવડાવવાના છે. એમણે બનાવેલા જે શબ્દ છે તે બોર્ડ પર લખવાના છે અને બધા વિદ્યાર્થીઓને વંચાવવાના છે. આ પ્રકારે વ ર સ દ ન મ ગજ ના મા ગાજા વારા સાદા વે રે સે દે ને મે ગે અને જે આ મૂળાક્ષરોની મદદથી બનતા શબ્દોનો પરિચય અને મહાવરો કરાવવાનો છે. ત્યારબાદ નીચે પેજ ફૂટર છે. અહીં આપેલા મૂળાક્ષર જૂથમાંથી વ શોધવાનો છે અને વ શોધી તેના પર ગોળ કરવાનું છે. ત્યારબાદ શબ્દ શોધો અને લખો. અહીં મૂળાક્ષર જૂથ આપવામાં આવેલું છે. એની અંદરથી અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે અને નીચે બોક્સમાં લખવાનું છે. જેમ કે વ, વા, ર, ન, સે. આ મૂળાક્ષરોના ઉપયોગથી વાનર અને વર્ષે શબ્દ બને છે. તો એ પ્રકારે શબ્દ બનાવી અહીં લખવાના છે. ર, વ, વા, સે. તો આ મૂળાક્ષરોના ઉપયોગથી વાર અને સેવ આ બે શબ્દ બન્યા છે. આ બે શબ્દ બન્યા છે તો એ શબ્દો અહીં લખેલા છે. જે, ગે, જા, ગા. આ મૂળાક્ષર જૂથના ઉપયોગ દ્વારા ગાજે અને જાગે આ બે શબ્દો બને છે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 13 ગાઓ મેચિંગ મેચ રમો. અહીં એક નાનું ગીત આપવામાં આવેલું છે તો બાળકોને એ ગીત ગવડાવવાનું છે. સર્વપ્રથમ તો વિદ્યાર્થીઓને 4 જૂથમાં વહેંચવાના છે અને 4 જૂથને વ ર સ દ ન મ ગજ વા રા સા ને દા ને મે ગે જે. દરેક વિદ્યાર્થીને તેમના જૂથ પ્રમાણે અક્ષર પત્તા આપો અને તે અક્ષર જૂથમાં એકબીજાને ઓળખવા કહો. એક ચાર્ટ પેપર અથવા રોલઅપ બોર્ડ અથવા કાર્ડ પેપર પર ઉપરનું ગીત એવી રીતે લખો કે વિદ્યાર્થી તેના પર અક્ષર પત્તા ગોઠવી શકે. હવે ગીત 2 વાર ગવડાવો. તે પછી દરેક જૂથને વારાફરતી બોલાવો અને તેમની પાસેના અક્ષર પત્તા ગીતના યોગ્ય અક્ષર પર મૂકવા કહો. આ રમત ના મા ગા જા વે રે સે દે માટે પણ કરાવી શકાય. જૂથના અક્ષર પત્તા બદલીને આ રમત વારંવાર રમાડો. આ રમત વારંવાર રમાડવાથી બાળકોને વ ર સ દ ન મ ગજ વારા સાદા ને મે ગે જે વે રે સે દે જેવા મૂળાક્ષરોનો મહાવરો થશે. ત્યારબાદ 14 નંબરની પ્રવૃત્તિ વાર્તા સાંભળો સૂરજ અને ચંદા. તો આ વાર્તા ફરીથી બાળકોને કહેવાની છે. ચાર્જ બુક વંચાવતી વખતે જેમ પુસ્તકનું લખાણ વિદ્યાર્થીઓને દેખાય તેમ રાખીએ છીએ તે રીતે પાઠ્યપુસ્તક પકડી વાર્તા વાંચી સંભળાવો. તે પછી જીલ વાંચન કરાવો. તો આ વાર્તા આપણે અગાઉ જોયું તે મુજબ ફરીથી જ્યારે બાળકોને સંભળાવીએ છીએ ત્યારે બાળકોની સામે પુસ્તક રાખી આખી વાર્તાનું વાંચન કરવાનું છે. તે પછી એ વાર્તાનું જીલ વાંચન કરાવવાનું છે. ત્યારબાદ હોળી કવિતા આવવાની છે તો તેની પૂર્વ તૈયારી માટે માટીમાંથી હોળી બનાવી તેને રંગીને શાળામાં લાવવાનું ગુરુ કાર્ય આપી દો. કવિતા શરૂ થાય તે પહેલાં બધા પાસે હોળી હોય તેમ ગોઠવણ કરો. તો વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિ ઘરેથી કરવા માટે કહેવાનું છે. નીચે પેજ ફૂટરની અંદર મૂળાક્ષર સ શોધવાનો છે અને તેના પર ગોળ કરવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ 15 ઓળખો મોટેથી બોલો બતાવ્યા પ્રમાણે લખો. આ પેજ પર વ ર સ અને દ મૂળાક્ષર આપેલા છે.
અહીં બાળકોને મૂળાક્ષરનો વળાંક પણ આપવામાં આવેલો છે. આ મૂળાક્ષર કઈ રીતે લખાશે? તો બાળકોને સર્વપ્રથમ તો ડોટેડ વ છે તે ઘૂંટાવીને લખાવવાનો છે. ત્યારબાદ નીચે આપેલી જે લીટીઓ છે તેમાં 2 લીટીને અડીને વનો વળાંક મધ્યમાં આવે એ રીતે લખાણ લખાવવાનું છે. અને અહીં પણ આ મૂળાક્ષરો લખાવતા પહેલાં વિદ્યાર્થીઓને તેના મહાવરા માટે સ્લેટની અંદર અને ત્યારબાદ નોટબુકમાં લખાવ્યા બાદ જ અધ્યયન સંપુટની અંદર લખાવીશું. આ પ્રમાણે ક્રમશઃ ર, સ અને દ મૂળાક્ષરનું પણ લેખન કરાવીશું. ત્યારબાદ નીચે સૂનો ઢૂંઢો નિકાલો. ફરીથી આ પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. અહીં જે શબ્દ આપેલા છે તેની અંદરથી વ, ર, સ, દ, વે, રે, સે અને દે આ મૂળાક્ષરો શોધવા માટેની પ્રવૃત્તિ કરાવીશું. નીચે પેજ ફૂટરમાં મૂળાક્ષર ર શોધી તેના પર ગોળ કરવાનું છે. ત્યારબાદ 16 નંબરની પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિની અંદર સૂરજ અને ચંદા વાર્તા સાંભળો. વાર્તામાં જે શબ્દ વાંચતા આવડે તેની નીચે લીટી કરો. મિત્રોને તે શબ્દો વાંચી સંભળાવો. એટલે વિદ્યાર્થીઓને સૂરજ અને ચંદાની જે વાર્તા છે તે પેજ ખોલાવવાનું છે અને એ વાર્તાની અંદરથી જે શબ્દ તેઓ વાંચી શકતા હોય તેની નીચે લીટી કરવા કહેવાનું છે. અને વિદ્યાર્થીઓએ જે શબ્દની નીચે લીટી કરી છે તે શબ્દો તેમના મિત્રને વાંચી સંભળાવવા માટે માર્ગદર્શન આપવાનું છે. ત્યારબાદ 17 નંબરની પ્રવૃત્તિ ઓળખો, મોટેથી બોલો, લખો. અહીં વે, રે, સે અને દે આ 4 મૂળાક્ષરો આપવામાં આવેલા છે. તો વિદ્યાર્થીઓને આ મૂળાક્ષરો ઓળખાવાના છે, મોટેથી બોલાવવાના છે અને ત્યારબાદ તેનું લેખન કરાવવાનું છે. અહીં પણ લેખન કરાવીએ ત્યારે પ્રથમ તો ડોટેડ જે મૂળાક્ષરો આપેલા છે તેને ઘૂંટીને લખવાનું છે. ત્યારબાદ બાજુમાં આપેલ બોક્સની અંદર ડબલ લીટીમાં 2 લીટીને અડીને આ મૂળાક્ષરો લખાવવાના છે. અહીં પણ આ મૂળાક્ષરો અધ્યયન સંપુટમાં લખાવતા પહેલાં સ્લેટની અંદર તેનો મહાવરો કરાવીશું. ત્યારબાદ નીચે શબ્દ આપવામાં આવેલા છે. વાર, ગામ, ગમે, જાગે, રેસા, વેદ. તો આ શબ્દો વિદ્યાર્થીઓને સામે આપેલ બોક્સની અંદર 2 લીટીને અડીને લખવા માટે માર્ગદર્શન આપવાનું છે. ત્યારબાદ નીચે શિક્ષકની સહી અને તારીખ છે. તો અહીં આપણને ખ્યાલ આવે છે કે 17 નંબરની જે પ્રવૃત્તિ છે તે મૂલ્યાંકન માટેની પ્રવૃત્તિ છે અને અહીં માત્ર 17 નંબરની પ્રવૃત્તિનું જ મૂલ્યાંકન કરવાનું છે. અને જે વિદ્યાર્થીઓ જાતે આ મૂળાક્ષરો કે શબ્દ ઓળખી અને વાંચી શક્યા છે અને લખી શક્યા છે તે મુજબ એ, બી અને સીની અંદર ટીક માર્ક કરવાની છે અને અહીં સહી કરવાની છે અને તારીખ લખવાની છે. ત્યારબાદ નીચે પેજ ફૂટરની અંદર મૂળાક્ષર દ ઓળખવાનો છે અને તેને ઓળખી તેના પર ગોળ કરવાનું છે. ત્યારબાદ ફરી પાછું અક્ષર થપ્પોની રમત રમાડવાની છે અને વ, ર, સ, દ, વે, રે, સે અને દે આ મૂળાક્ષરોના ઓળખ માટે મહાવરો કરાવવાનો છે. ત્યારબાદ 18 નંબરની જે પ્રવૃત્તિ છે બ વિભાગના અક્ષરોને અ વિભાગ જેવા બનાવો. અહીં જોઈ શકાય છે પહેલું જે વાક્ય છે ગામે વરસાદ વરસે. તો અહીં ગ, મ, વ, ર, સ, દ, વ, ર, સ આ મૂળાક્ષરો આપેલા છે જેને અવિભાગમાં આપેલ વાક્ય મુજબ માત્રાઓ લગાડી તેના જેવા બનાવવાના છે. તો અહીં ગા મે, ગા મે વરસાદ વરસે. આ પ્રકારે માત્રાઓ લગાડી સામે જે વાક્ય આપેલું છે તે જ પ્રમાણેનું વાક્ય અહીં બનાવવાનું છે. ત્યારબાદ 19 નંબરની પ્રવૃત્તિ વાક્યને ચિત્ર સાથે જોડો. આ વિભાગની અંદર વાક્ય આપવામાં આવેલા છે, આ બાજુ તેને અનુરૂપ ચિત્ર આપવામાં આવેલા છે. તો
તો અહીં વાક્યને અનુરૂપ જે ચિત્ર હોય તેની સાથે એની જોડ બનાવવાની છે. વરસાદ વરસે તો એની સાથે અનુરૂપ ચિત્ર શોધી આ રીતે એને જોડવાનું છે. દાદા ગમે તો સામેના ચિત્રમાંથી દાદા શોધી અહીં જોડવાનું છે. મગન જમે તો સામે આને અનુરૂપ ચિત્ર શોધવાનું છે અને ત્યાં જોડવાનું છે. રમા રમે તો એને અહીં જોડીશું. ત્યારબાદ નીચે પેજ ફૂટર આપવામાં આવેલું છે. તમારા મિત્રને પૂછો પેટમાં મૂછ, એટલે કે અહીં ઉખાણું આપવામાં આવેલું છે. તો આ ઉખાણાના જવાબ માટે વિદ્યાર્થીઓને વિચારવા દઈશું અને જવાબ સુધી લઈ જઈશું. ત્યારબાદ 20 નંબરની પ્રવૃત્તિ વાર્તા સાંભળીએ વાંચીએ. સૌને સંભળાય તેમ મોટેથી વાંચી સંભળાવો. લાર્જ બુકનો ઉપયોગ કરી શકો. લાર્જ બુક બાળકો જોઈ શકે તેમ રાખવી. બોલાતા શબ્દોનો વિદ્યાર્થીઓને ખ્યાલ આવે તે રીતે આંગળી મૂકીને વાર્તા વાંચવી. તો આના માટે લાર્જ બુકનો આપણે ઉપયોગ કરીશું અને તેનું વાંચન કરીશું. 21 નંબરની પ્રવૃત્તિ છે શબ્દ મોટેથી વાંચો. બોલતા બોલતા વધુ સારી રીતે લખતા જાઓ. તો અહીં જે શબ્દ આપવામાં આવેલા છે એ શબ્દ વાંચવાના છે. આ વ્યક્તિગત પ્રવૃત્તિ છે અને અહીં પણ જોઈ શકાય છે કે આ મૂલ્યાંકનની પ્રવૃત્તિ છે. અહીં આપેલા શબ્દો વિદ્યાર્થીઓ વાંચશે અને બોલીને લખશે. તો આ પ્રવૃત્તિ કરાવ્યા બાદ વિદ્યાર્થીઓ શબ્દો જાતે વાંચીને લખી શક્યા છે કે અન્યની મદદ લેવી પડી છે કે વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિ નથી કરી શક્યા, તે મુજબ અહીં જે A, B અને C ગ્રેડ આપવામાં આવેલા છે તેની અંદર ટીક માર્ક કરીશું. અહીં સહી કરી તારીખ મારીશું. ત્યારબાદ નીચે પેજ ફૂટરમાં મૂળાક્ષર વ છે તે લખાવવાનો છે. ત્યારબાદ 22 નંબરની પ્રવૃત્તિ છે મોટેથી વાંચો. નમૂના મુજબ સ્લેટમાં લખો. અહીં વાક્ય આપવામાં આવેલા છે એ વાક્યનું વાંચન કરાવવાનું છે અને ત્યારબાદ સ્લેટની અંદર આ વાક્ય લખાવવાના છે. વિદ્યાર્થીઓને વારાફરતી એકમ 2ની અર્લી રીડર વાંચવા કહો. તેમાં આવતા શબ્દો અને વાક્યો તેમની સ્લેટમાં લખવા કહો. ત્યારબાદ 23 નંબરની પ્રવૃત્તિ છે અભિનય સાથે ગાન કરો. આપેલા શબ્દો લખો, કવિતા ફરીથી ગાઓ. તો અહીં કવિતા શીખવીએ છીએ ત્યારે પ્રથમ પઠન, ગાન, જીલગાન અને સમૂહગાનનો જે ક્રમ છે તે જાળવીને આ ગીત શીખવીશું. મિત્રો, આપણે અગાઉ જોયું કે આ ગીત જ્યારે શીખવવાનું થાય છે ત્યારે હોળીની જરૂર પડશે. તો આપણે બાળકોને અગાઉથી જ કાગળ અને માટીની નાવડી બનાવવાની પ્રવૃત્તિ કરાવી છે. તો અહીં બાળકો દ્વારા બનાવવામાં આવેલ માટીની હોળી અને કાગળની હોળીનો ઉપયોગ કરીશું. ત્યારબાદ અહીં જે શબ્દો લખવામાં આવેલા છે તો એ શબ્દો બાળકોને લખાવવાના છે. કાવ્ય શીખવ્યા બાદ નીચે વાતચીતની અંદર પ્રશ્નો આપવામાં આવેલા છે. એ પ્રશ્નો પણ બાળકોની સાથે ચર્ચા કરીને પૂછીશું. ત્યારબાદ નીચે પેજ ફૂટરની અંદર મૂળાક્ષર ર આપવામાં આવેલો છે. એ મૂળાક્ષરને 2 લીટીને અડીને કઈ રીતે લખવાનું છે તેનું માર્ગદર્શન આપીશું. ત્યારબાદ 24 નંબરની પ્રવૃત્તિ છે સાંભળો, જુઓ, શબ્દ ઓળખો. એક એક પંક્તિ ગાવી. બાળકોને નીચે જેવા પ્રશ્નો પૂછવા. બાળકોને સાંભળીને અને કવિતામાં જોઈને જવાબ આપવા કહો. તો આ પ્રશ્ન પૂછી બાળકોને તેના જવાબ સાંભળીને કે કવિતામાંથી જોઈને આપવા માટે કહેવાનું છે. ત્યારબાદ 25 નંબરની પ્રવૃત્તિ છે દેડકાની જેમ 2 વાર કૂદો, રમત રમો. અહીં આપેલા વાક્યોના શબ્દકાળ વિદ્યાર્થી પાસે બનાવડાવો. કોઈ એક શબ્દકાળ કોઈ એક વિદ્યાર્થીને મળે તે રીતે બધા શબ્દકાળ વહેંચી દો. હવે શિક્ષકે આપેલ વાક્ય મોટેથી બોલવું. આ વાક્યમાં આવતા શબ્દો જે બાળકો પાસે હશે તે આગળ આવી શબ્દના ક્રમમાં ગોઠવાઈ જશે અને બાકીના બાળકો મોટેથી વાક્ય બોલશે. શબ્દ પટ્ટી પર પણ ગોઠવી શકાય. શરૂઆત એક વાક્યથી કરવી, પછી 2 કે વધુમાં વધુ 3 વાક્યો લઈ શકાય. શબ્દ પત્તા ધોરણ 2ના વિદ્યાર્થીઓ પાસે પણ બનાવડાવી શકાય. તો અહીં
10 વાક્ય આપવામાં આવેલા છે. એ વાક્ય મુજબ જે શબ્દ પત્તાની જરૂર પડશે એ શબ્દ પત્તા બનાવવાના છે અને ત્યારબાદ દરેક વિદ્યાર્થીને એક એક શબ્દ પત્તા મળી જાય એ રીતે આપી વારાફરતી એક એક વાક્ય બોલવાનું છે અને તે મુજબ વિદ્યાર્થીઓ જેની પાસે શબ્દ પત્તા હશે તે વાક્યના ક્રમમાં ગોઠવાઈ જશે. નીચે પેજ ફૂટરમાં મૂળાક્ષર સ લખવાનો છે, તો એને માટે વિદ્યાર્થીઓને ડબલ લીટીની અંદર 2 લીટીને અડીને કઈ રીતે મૂળાક્ષર લખાશે તેનું માર્ગદર્શન આપીશું. ચાલો કાગળમાંથી હોડી, વિમાન, કેમેરા, દેડકો, પંખો, પડીકું, ફરકડી કે બીજું કંઈ બનાવતા આવડતું હોય તો તે પણ બનાવો અને તમારા મિત્રોને બનાવતા શીખવો. અહીં બાળકોને કાગળની અંદરથી વિવિધ નમૂના બનાવવા માટે કહેવાનું છે. 26 નંબરની પ્રવૃત્તિ છે ચિત્રનું નામ લખો. અહીં વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખવાનું છે. મારું નામ આ ડબલ લીટીની અંદર પોતાનું નામ લખશે. અહીં ચિત્ર ઓળખવાનું છે, તો આ વરસાદનું ચિત્ર છે એટલે અહીં લખીશું વરસાદ. ત્યારબાદ આ ચિત્ર ઓળખાવાનું છે. આ ચિત્ર ગાજરનું છે અને અહીં લખીશું ગાજર. આમ ક્રમશઃ અહીં આપેલા મગર, દવા, મમરા અને સેવના ચિત્ર ઓળખાવી તે શબ્દ નીચે લખવાના છે. આ પ્રવૃત્તિ મૂલ્યાંકનની છે એટલે વ્યક્તિગત પ્રવૃત્તિ છે, તો વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિ જાતે જ કરવા માટે માર્ગદર્શન આપીશું અને તેમણે લખેલ શબ્દને આધારે તેમને યોગ્ય ગ્રેડની અંદર ટીક માર્ક કરી નીચે સહી અને તારીખ લખીશું. અહીં પેજ ફૂટરમાં મૂળાક્ષર દ લખવાનો છે, તો તે માટે પણ માર્ગદર્શન આપીશું. પ્રવૃત્તિ 27. વાક્યો મોટેથી વાંચો અને ખાલી જગ્યા પૂરો. વેદ જમે છે, ગાજર મજાના છે, વેદ સરસ રમે છે, રસ સરસ છે, દાદા સવારે જાગે છે. આ વાક્ય વાંચ્યા બાદ નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા સવારે જાગે છે, તો વાક્યને આધારે અહીં આપણે જોઈશું તો દાદા સવારે જાગે છે એટલે ખાલી જગ્યામાં દાદા લખીશું. વેદ સરસ ખાલી જગ્યા છે, તો વેદ સરસ રમે છે એટલે અહીં રમે શબ્દ લખીશું. ખાલી જગ્યા જમે છે, તો વેદ જમે છે એટલે અહીં વેદ લખીશું. એ જ પ્રમાણે વરસાદ વરસે સર સર સર, સાવન ગાજે ગર ગર ગર, વાજા વાગે જન જન જન, સાવજ ગરજે જર જર જર. આ વાંચન કર્યા બાદ નીચેની ખાલી જગ્યા પૂરીશું. ખાલી જગ્યા ગાજે ઘર ઘર ઘર, તો અહીં લખેલું છે સાવન ગાજે ઘર 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 એટલે આ ખાલી જગ્યામાં લખીશું સાવન. વરસાદ વરસે ખાલી જગ્યા સર સર, તો વરસાદ વરસે સર 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 એટલે અહીં લખીશું સર. વાજા ખાલી જગ્યા જન જન જન, અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે અને જમજમ લખેલું છે, પણ અહીં આપણે સુધારીને જન 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 કરીશું. તો વાજા વાગે જન 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 એટલે ખાલી જગ્યામાં લખીશું વાગે. ત્યારબાદ પ્રવૃત્તિ 28. સાંભળો, ક્રિયા કરી બતાવો. નીચેના જેવા વાક્ય બોલો તે ક્રિયા વિદ્યાર્થીને કરવા કહો. કાઢો દફતરમાંથી સ્લેટ, નામ તમારું બોલો, કરો હાથ તમારા ઉપર, ખણો મિત્રને ચોટલી, લખો નામ સ્લેટમાં તમારું, તાળી પાડો 7. તો આ વાક્ય બોલી વિદ્યાર્થીઓને તે ક્રિયા કરવા માટે કહેવાનું છે. ત્યારબાદ 29 નંબરની જે પ્રવૃત્તિ છે, મિત્ર સાથે મળીને આપેલા શબ્દો યોગ્ય રીતે ગોઠવીને વાક્ય બનાવો. અહીં શબ્દો આડાઅવળા ક્રમમાં છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે અને આ જોડી કાર્ય છે તેમને તેમના મિત્રની સાથે રહીને આ કાર્ય કરવાનું છે. સર સર વરસે વરસાદ, તો વરસાદ વરસે સર સર. જા રમવા દેવેન, તો દેવેન રમવા જા. જમવા રાજા જા, તો રાજા જમવા જા. જમ મગ મગન, તો મગન મગ જમ. આ પ્રકારે
તમામ જે શબ્દ છે તેને ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. ત્યાર પછી નીચે પેજ ફૂટરમાં મૂળાક્ષર વે લખવાનો છે. તો બાળકોને 2 લીટીને અડીને મૂળાક્ષર વે લખવા માટેનું માર્ગદર્શન આપીશું. ત્યારબાદ 30 નંબરની પ્રવૃત્તિ રમત છે નદી કે પર્વત. આ પ્રવૃત્તિ કરાવવા માટે મેદાનમાં કે વર્ગખંડમાં વચ્ચે મોટી લીટી દોરી, લીટીની એક તરફ પર્વત અને બીજી તરફ નદી, એ રીતે બાળકોને પર્વત તરફ ઊભા રાખવાના. શિક્ષક અથવા એક બાળક સૂચના આપશે, તે કહે નદી, તો બધા બાળકો લીટી ઓળંગી નદીમાં જશે. પર્વત કહેવાથી પાછા પર્વતમાં આવી જશે. આપેલ સૂચના મુજબ કરવામાં ભૂલ કરશે તે બાળકો રમતમાંથી બહાર નીકળી જશે. આ જ રમત નદી અને પર્વતને લગતા શબ્દો બોલીને રમાડવી, જેમ કે ઘેંટા બકરા, પગથિયા, માછલી, દેડકો, રેતી, ઓટલો, ઊંડે ઊંડે, ટોચ, વૃક્ષ, હોડી, પાણી, કાચબો, હરણ, સિંહ, શેવાળ, કબૂતર, ઊંચે ઊંચે, પવન અને ટ્રક. આ પ્રકારના શબ્દો બોલીને પણ નદી કે પર્વત રમાડી શકાય. દાખલા તરીકે જ્યારે માછલી બોલાય ત્યારે બાળકો કૂદીને નદીમાં જશે, અને જ્યારે ટોચ બોલાય ત્યારે બાળકો કૂદીને પર્વતમાં જાય. તો એ પ્રકારે પણ આ રમત રમાડી શકાય. ત્યારબાદ 31 નંબરની પ્રવૃત્તિ છે સાંભળીને લખો. આ પ્રવૃત્તિ પણ મૂલ્યાંકનની પ્રવૃત્તિ છે. તો શિક્ષકે એકમને અનુરૂપ મૂળાક્ષર અને માત્રાને ધ્યાનમાં રાખીને 6 શબ્દ તથા 3 વાક્યનું શ્રુતલેખન કરાવવાનું છે. તો આ એકમ અંતર્ગત વર, સદ, વે, રે, સે અને દે, અને અગાઉના એકમમાં શીખી ગયેલા ગમનજ, ગા, મા, ના અને જા આ મૂળાક્ષર જૂથોનો ઉપયોગ કરીને 6 શબ્દ અને 3 વાક્ય લખાવાના છે, અને ચકાસણી કરી બાળકોને યોગ્ય ગ્રેડની અંદર ટીક માર્ક કરવાની છે. ત્યારબાદ 32 નંબરની પ્રવૃત્તિ છે વર્ગ પુસ્તકાલયમાંથી તમને ગમતી ચિત્ર વાર્તા લો, વાંચો. તે વર્ગમાં કે પ્રાર્થના સભામાં કે બાળ સભામાં કહો. તો બાળકોને તેમની વય કક્ષાને અનુરૂપ પુસ્તકાલયમાંથી ચિત્ર વાર્તાની ચોપડી લેવા દેવાની છે, અને તે વાર્તાનું વાંચન વર્ગમાં પ્રાર્થના સભામાં કે બાળ સભાની અંદર કરાવવાનું છે. અહીં પેજ ફૂટરની અંદર મૂળાક્ષર રે આપેલો છે, તેનું લેખન કરાવવાનું છે. અહીં 33 નંબરની પ્રવૃત્તિમાં અંક જોડી ચિત્ર પૂરા કરો. તે ચિત્રની ચર્ચા કરો. ચિત્ર શાનું છે? યોગ્ય શબ્દ નીચે ખરું કરો. પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો ઉપયોગ કરાવો. તો આ 33 નંબરની જે પ્રવૃત્તિ છે તેને અંતર્ગત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પણ પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, તો એ પ્રવૃત્તિ એમાં પણ કરાવીશું. અહીં 1 થી 9 અંકો જોડીને આ ચિત્ર બનાવવાનું છે. તો એને જોડતા બતકનું ચિત્ર બને છે. એ જ રીતે અહીં 1 થી 10 અંકોને જોડતા જોકરનું ચિત્ર બને છે. ત્યારબાદ અહીં 1 થી 10 અંકો જોડતા માછલીનું ચિત્ર બને છે. તો આ ચિત્ર બને ત્યારબાદ એ ચિત્ર શાનું છે તે ઓળખાવાનું છે, અને તેની નીચે આપેલા શબ્દમાંથી સાચો શબ્દ એટલે કે યોગ્ય શબ્દ પસંદ કરી તેની નીચે ખરું કરાવવાનું છે. ત્યાર પછી પેજ ફૂટરમાં મૂળાક્ષર સે લખાવાનો છે. ફરી યાદ કરીએ 34 નંબરની પ્રવૃત્તિ. તો એની અંદર પ્રશ્નો આપવામાં આવેલા છે. તમને કઈ કઈ પ્રવૃત્તિ ફરીથી કરવી ગમે? કોને કોને આવરે વરસાદ ગાતા આવડી ગયું? વરસાદ આવે ત્યારે તમે ઘરે કયા કયા ગીત ગાયા હતા? દિવસ રાત કેમ થાય? સૂરજ અને ચંદા વાર્તા તમે ઘેર કહી હતી? તમને વધારે મજા શામાં આવે છે? સાંભળવામાં, લખવામાં કે સાંભળીને લખવામાં? તમારે શું લખવાનું બાકી છે? જેને બાકી છે તે કેવી રીતે લખતા શીખશે? કોણ કોણ શી મદદ કરશે? આ પ્રકારના પ્રશ્નો પૂછવાના છે. ત્યારબાદ આટલું તો આવડે છે તેમાં આ એકમની તમામ 1 થી 34 પ્રવૃત્તિ માટેના બોક્સ આપેલા છે, અને અહીં વિદ્યાર્થીઓએ પોતાનું સ્વમૂલ્યાંકન કરવાનું છે. વિદ્યાર્થીઓ જે પ્રવૃત્તિ કરે છે તેની સાથે સાથે એ પ્રવૃત્તિ પૂર્ણ થયા બાદ અહીં પણ તેમણે જાતે કર્યું હોય તો ગોળ કરવાનું છે.
અન્ય વિદ્યાર્થીની મદદ લીધી હોય તો અર્ધકોડ કરવાનું છે અને વિદ્યાર્થીઓએ કરેલું મૂલ્યાંકન સાચું છે કે નહીં તેનું શિક્ષકશ્રીએ પણ ધ્યાન રાખવાનું છે. નીચે પેજ ફૂટરની અંદર મૂળાક્ષર ડે આપેલો છે તે લખાવવાનો છે. સાથે અહીં આગલા એકમ માટે કઈ કઈ સાધન સામગ્રીની જરૂર પડશે તેની યાદી આપેલી છે. અહીં જે બાળકો તમામ પ્રવૃત્તિ જાતે કરી શક્યા છે, એટલે કે દરેક પ્રવૃત્તિના બોક્સમાં જેણે ગોળ કરેલું છે અને શિક્ષકની ચકાસણી બાદ જણાય છે કે એ તમામ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓએ જાતે કરી છે, તો આવા વિદ્યાર્થીઓને વિશેષ મહાવરા માટે પેજ નંબર 75થી 78 પરની પ્રવૃત્તિઓ કરવા માટે આપીશું. અને જે વિદ્યાર્થીઓએ અન્યની મદદ લીધી છે અને કે જે વિદ્યાર્થીઓ જાતે નથી કરી શક્યા આ પ્રવૃત્તિ, તેમને માટે ઉપચારાત્મક કાર્ય કરીશું. અહીં પણ શબ્દો લખાવતા પહેલાં તેનો મહાવરો સ્લેટમાં કરાવવાનું ધ્યાન રાખીશું. આભાર.